રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. હમણાં 4 દિવસના વિરામ બાદ આપણે 4 દિવસનો વિરામ લઈ લીધો. એનું એવું નહોતું કે કાંઈ કામ હતું કે કોઈ વાંધો હતો, એવું પણ કાંઈ નહોતું, પણ એક વિરામ. બરાબર, એમ જ થઈ ગયું હતું કે હવે 3-4 દિવસ વિડીયો આપણે નથી બનાવવા. બરાબર, તો વિરામ જ હતો. બાકી બીજું કાંઈ ગળામાં થોડીક પ્રોબ્લેમ હતી, શરદી ઉધરાશ ને એવું, એટલા માટે અવાજ ન ખુલતો, એટલા માટે આપણે વિરામ લીધો. બાકી બીજું કોઈ વસ્તુ કાંઈ વાંધો નહોતો. તેવું છે બધું. હાલો આજથી રેગ્યુલર પાછા. તો મીરા અહીં બંધાઈ ગઈ છે. મીરા ખાવાનું કામકાજ કરે છે. તો જય ગૌ માતા, જય ગૌ માતા. અને કાનો જાય નંદીને રમાડે છે કાકાનું, એને બેને રમવાનું કામકાજ ચાલુ હોય. જય નંદી મહારાજ. હાલો, નંદી મહારાજ અડવાઈ નથી દેતા. જો હાલો, કયો રામ રામ તો કયો. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. તારે ભણવા નથી જવું દીકુ? કઈ જવું છે? હજી વાર છે ને? એમ ન કરાય, એમ બસ બહુ એનું એમ ન કરાય. આમનો વી આમનો જો 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 મારશે, જો જો મારશે, જો જોજો આગળ મારે નહીં. જો 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 અહીંયા હાલે છે વાહિદું ને એવું મીરાનું. કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આ બધું જો. હા, ગમણ સોખી બે ત્રણ જે કરવી પડે કે કાયમી સોખી કરી નાખો. એટલે હેઠી રજ ને ધૂળાટ ને એ બધું ભૂકાનું જે કંઈ હોય ને એ બધું વી આવે આમાં. હા, બાકીનું જા કંઈ ડાખરું હોય એ વહી જાય. હા, સુલા પાસે હરગાવામાં, સુલો હરગાવામાં કાંઈક વહી જાય ખાતરની ઉથરાટીમાં. સારું સારું ખાય ને બાકીનું નીકળતું હતું. અને બાકીનું વાહિદું બાકી છે. હાલો પછી વાડીએ જવું ને. હાલો, અહીંયા બધા બેસી ગયા છે. આજ તો મગફળીમાં તેલ કઢાવવાનો વારો આવે કે વાડીએ જવાનું થાય, શું થાય નક્કી નથી. વારો નથી આવે તો કાલ વારો આવે છે ને? ઠીક, હાલો તો આપણે દવા છાંટી દેવી ને લસણમાં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો, એવું કામકાજ આજ મગફળીનું તેલ કઢાવવા જવાનું હતું, પણ આજ વારો નહીં આવે. વારો હવે કાલ કે પરમ દિવસ થાય છે. એટલે આપણે લસણમાં દવા છાંટીએ. લસણમાં આજકાલ પંપ આવે છે ડબલ. રામ રામ ને સીતારામ બધાને. ડબલ પંપ આવી છે ને? હા, ડબલ પંપ આવી છે. 2 વાતરે પંપ 18 પંપ થાય. હા, 18 પંપ થાય. ઓલાને કે 12-13 પંપ થતા. જો બાય અહીંયા બેઠા કાબા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તમારે જ નથી આવું ને વાડીએ? કામ હોય તો આવું. કામ બીજું કાંઈ નથી. પાણી એવું લાગે તો આમ બે જાય ને એ ભર દેતી જાય ને ટીપણું રાખીને છાંટવા માંડ્યું ને ત્યાંથી ઓળખે પંપ આજકાલ વધારે આવે એમ ચાલ બપોર થાય તો કીધું છટાઈ જાય એમ. જો આપણે વાડીએ પૂગી ગયા છીએ ને વાડીએ હવે દવા છાંટવાનું કામ ચાલુ કરવાનું છે. એક પંપ ભરાઈ ગયો છે અને અહીંયા જ આપણે આ ટૂંકમાં આ રીતનું ગોઠવણી કરી નાખી. અહીંયા આ બેરલ રાખી દીધું, લોખંડનું પડ્યું હતું, વાડીએ પડ્યું હતું. એટલે બેરલ કામમાં આવી ગયું, ખૂણે રાખી દીધું. એટલે પાણી આપણે અહીંયા નજીક જ છે ડેમનું. જ અહીંયા એ ડોલું હું અહીંયા 2 ખેપ મારી રાખે, એક આ ડોલ ભરી રાખે અને 2 ડોલું ઝીણકી ભરી આવે. એટલે હે ને આપણે પંપ છાંટીને આવીને તો એ બધું કમ્પ્લીટ કરી રાખ્યું હોય. પાણી છે ને જાદુ સેટે હારવા જવું રહી, નકર આપણે પંપ ભરતા ઠેઠ ઓલી કુંડીએ વાવવા રાખીને એ ખેતરમાં કુંડીએ ભરીને ત્યાંથી પંપ લઈને અહીંયા આવીને તો વધુ વાર લાગતી. ને આજકાલ પંપ છાંટવાના છે વીકે 5 પંપ. 4 વીઘાનું લસણ છે, 19 થી 20 પંપ જેવું આવી છે. બરાબર, તો આપણે 5 પંપ વીઘે છાંટવા ને એટલે કીધું આ જાજુ સેટું હારવું નહીં ને એટલા માટે નજીક થઈ જાય. અને દવા ખાલી છાંટી છે આપણે પ્રોફેનો પોસ. પ્રોફેનો અને સાયફર બે મિક્સ છે. પ્રોફેનો છે 40%, સાયફર છે 4%. તો આ રીતનું પ્રોફેનો અને 50-50 ml દવા નાખી છે. અને અત્યારે ખાસ છે ને લસણ, ડુંગળી, ધાણા, જીરું એમાં થીપ્સનો એટેક વધુ છે. થીપ્સ એટલે કે અંદર બેહતી પોપટી અંદર કૂપરાની અંદર હોય દામાં,
જો આ રીતે તમે જુઓ ને તો આ માથે તમને ઝીણી ઝીણી જીવત જોવા મળે. અંદર ખોલો ને એટલે અંદર આ રીતનું કૂપરું આ રીતે ખોલો ને એટલે પીળી હોય અને કાળી હોય. પીળી તો હોય ઈ નાની, પણ કાળી થઈ ગઈ મોટી. બરાબર, તો બે જાતની જીવાત હોય આમાં. એટલે એને મારવા માટે આપણે આ ખાલી પ્રોફેનો, બાકી બીજું કાંઈ જરૂર નથી. એટલે નકરો પ્રોફેનો જ ટૂંકમાં આપણે ઉપયોગ કર્યો, બાકી ફૂગનાશક કે કાંઈ કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવો. આ રીતની સગવડ થઈ જાય ને પાણીની, એટલે મજા આવ્યા રાખે. કેમ થાય ચડવા ઉતરવામાં? એમ તો થોડુંક લાગે ને. હે? પાર ઉતરવામાં હા, એમ પારો ઉતરવો એટલે એમ અઘરો. ભરી ડોલ લઈને પાછો ચડવો. હા, ઓલી પણ પાણીમાં એમ થાય. જો પાણીમાં ત્યાં નોધારું ઊભું રહેવું, ત્યાં લાગીએ નિરાત રાખીએ. બીજું શું હોય? કાં તું સાટવા માંડ, હાલ હું મંડું હારવા. એમ કરી હાલ. અમારે સાટે હોતી એવું નથી, ન સાટે, પણ અમે ન હોય તઈ કા, બાકી તો ન સાટવાની હોય. અમે હોય ત્યાં સુધી તમારે જ સાટવાની હોય. વાગવામાં 12:30 જેવું થઈ ગયું ને આપણે 15 પંપ સટાઈ ગયા છે ને 4 પંપ રહ્યા બાકી આપણે લસણમાં. અને બપોર શિયાળાના કેમ બપોર થઈ જાય ની ખબર ન પડે. જા આપણે આ વાતર નિશાના એ મારી દીધો લીટો, ઓલું વાતર સટાઈ ગયું. આપણે આમથી સાટતા હતા એ ઓલા ખૂણેથી ભરીને પંપ હવે ત્યાંથી લઈ લીધું બધું અહીંયા કુંડીએ, કારણ કે હવે અહીંથી પછી હાલે એકલા વાંધો ન આવે. ટૂંકમાં અહીં રન ઓછો થઈ જાય. બાકી જો ઓલી પાણીથી ભરીને આમ શેડે લઈ જવું હોય ને તો રન વધારે થતો હોય. એટલે જ 15 પંપ સટાણા, નકર બપોર થાય ને તો 10-11 પંપ માંડ સટાય. આ 4 પંપનો આપણે ડિફરન્સ કાઢી નાખ્યો. જોકે બપોર ખોહરવું નીકળવું હતું, પણ 4 પંપ રહી ગયા. 19 પંપ આમાં થાય, પણ નહીં નીકળાય. 12:30 થઈ ગયા. હાલો, ભાત હવે આવી ગયું છે અને બપોરા પાણી કરી લઈ. આગળ ભાઈ દુકાને થયો ને એટલે એ સીધો ભાત લેવા વયો ગયો હતો. એને સીધો ભાત લેવા મોકલી દીધો, કારણ કે અત્યારે પાવર આવી છે. આપણે આ લાઈન લાંબી કરી દીધી. આ વવા રાખીને ઘઉં પાવાના હે. 2 મોટર વેતી કરીને એટલે 4-5 વાગે ને તો પી જાય, થઈ જાય વહેલા હેર નવરા. ખોટું મોડું કરવું નહીં હાંજે, નકર ખોટું મોડું થાય. 9 વાગી જાય, 9 વાગ્યે પાવર જાય, 1 વાગ્યે આવે ને તો 9 વાગ્યે પી જાય. તો આ વહેલા હેર પી જાય તો ટાઈમસર ઘરે વયા જાય. અને આપણે આ ઘઉંમાં ખડની દવા છટાઈ ગઈ છે, એમાં સાટી હવે વેચતા આવડી. આ વેચતા સાટી દીધી છે. એમાં આ લિક્વિડ આવે અને ઓલો પાવડર આવે. આ રીતનું આવે છે, આ રીતનું 2 ખોખા સટાણા ટૂંકમાં. એટલે 1 ખોખાના 12 પંપ થાય. એટલે આપણે આમાં 24 પંપ થાય. 24 નહીં, આમ 23 થયા પંપ. પણ એ પરમ દિવસ સટાઈ ગઈ. કાલનો દિવસ આખો દી ગયો, આજનો દી બપોર સુધી, અને આજ બપોરે પીએ એટલે કમ્પ્લીટ થઈ જાય. આજકાલ કાંઈ ખાતર નથી નાખવાનું. ઓલી વખતે ખાતરામાં ટેકનોજેડ અને યુરિયા 2 મિક્સ કરીને નાખી દીધું છે. એટલે આજુ વખતે કાંઈ નહીં, આજુ વખતે એમને પિયત આપી દેવું છે. ઓલા વખતે પાછું કાંઈક યુરિયા ને એવું કંઈક નાખશું. એટલે ખડનો અમે તો દર વર્ષે આ જ સાટી છીએ, પણ બધાય પ્રકારના ખડ નાશ થઈ જાય છે આમાં. હાલો, આજ તો બપોરા કરવા જવાના કાકાને વાડીએ. કાકાની વાડી પણ અહીંયા જ છે. એટલે હવે એમાં અહીંયા લઈ લીધું બધું. અહીંયા બધું નજીક થઈ જાય. આગળ પાવર આવી પાણી આમાં વારવાનું થાય. ભાઈ જો પાણી વેતું કરશે અને હું મને બપોર પછી દવા આપણે 4 પંપમાં રહી ગયા. અને મકાઈમાં કદાચ મારવો છે. મકાઈમાં જો આજ મારી કે પછી કાલે મારી. તમે શું કરો કાકી? અમે ડુંગળી નીંદી છે. તમે આખો દી મીંડા હમણાં સારું થયું, અમારે હાથવારો થાય ને. હે, તમે ન આવતા, અમે તો આવતા. બટ અમે વયસમાં 2-3 દિન આવ્યા. અમારે ચાલુ છે. હા,
જો આ ડુંગળી નીંદે કેમ કઈ આ ડુંગળી કંઈક જાય આગળ ખાલા હતા એ ઓલું ઘાટું હતું ને ઊભું રહ્યું ને ટ્રેક્ટર એ ઘાટું હતું એ પારવી પારવીને જામાં સોંપી દીધી આ હોહરવી એ રીતે કાનમાં એવું કર્યું જો આ રીતે સોંપી દીધેલ ખાલું ન રહીએ અને ઓલું પણ ઘાટું ન રહીએ એવી રીતનું કંઈક કરી લીધું અમાર સાહેબ લઈ તો કેતો ના હાલો બપોરા જેને કરવા એને વી આવો કાકા હાલો હરિહર હરિહર હો 3:30 જેવું થાય છે ને આપણે મકાઈમાં વી દવા છાંટવા હવે મકાઈમાં શું શું રોગ છે શું શું આપણે દવા છાંટી છે એ કાલના વિડીયોમાં આ ટૂંકમાં અહીંયા વીવા લસણમાં જે આપણે છાંટતા હતા એ છટાઈ ગઈ છે એમાં પ્રોફેનો ખાલી 50 ml નાખ્યું અને દૂધ 100 ml બરાબર દૂધ 100 ml અને 50 ml પ્રોફેનો દૂધમાં પહેલાં ફાડીને આપણે નાખતા હતા દૂધ ઘણા ભાઈઓ આપણે કહે છે એગ્રોવાળા કે 100 ml દૂધ અને 50 ml પ્રોફેનો ખાલી મારો તેના થ્રીપ વહી જાય છે અને થ્રીપનો અટેક કટાણે એવો હેવી છે ને લસણ ડુંગળીમાં તો લસણ ડુંગળી બધું બેવડું વારી દીધું છે જ્યાં જ્યાં જોઈશી ને આપણે પણ ખાસ રાઉન્ડ કરવા જ પડે એમ હતા એટલે કરી નાખ્યું આપણે એમ કંઈ ઓલું બધું કંઈ ખાસ એવું બધું છે નહીં પણ થઈ ગયો એટલે વાંધો નહીં થ્રીપ તો હતી જ પણ જે અમુક ઘેરામાં પોઝિશન થઈ છે એવી આપણે ટૂંકમાં હજી નથી થઈ તા આપણે વિધિ એની કરી નાખી એટલે ત્યાં બપોરે આપણે 15 પંપ સટાણા હતા 4 પંપ અત્યારે સાઈટા એ ત્યાંથી પાછા વી આવ્યા છે અહીંયા જ્યાં હતા ને અહીંયા સવારમાં અહીંયા ઉપર હતા અટાણે આ પાછું નીચે લીધું છે બહુ પાણીનું આને તાણ થાય ને આગળ આવે છે ઓલું લેવા ગઈ છે ડિસમીટ એ આગળ લઈને આવે ને ડબલા આપણે તોડીને અને મિશ્રણ કરીને અને મકાઈમાં આપણે ચાલુ કરવાની છે દવા ઓલી બાજુથી ચાલુ છાંટતા આવીશું આમાં લગભગ 4 વાતર થાય પંપે એટલે 10 પંપની આજુબાજુ થાય એટલે 3-4 પંપ આપણે છાંટી દે કાલે 5-6 પંપ જ રહે પછી આ છટાઈ દે લસણમાં પાણી મૂકવાનું છે એટલે હમણાં તો કામ બધું આવું જ હાલ છે અને મકાઈ હવે થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ એમાં કાંઈ ઘટે નહીં જો તમે મસ્ત થઈ ગઈ છે પણ આમાં રોગ શું છે ને એ અત્યારે ખાસ જોવાનું છે કારણ કે અમારે રોગ આ પાણીની હિસાબે થોડોક વધુ આવે એનું કારણ એ કાલના વિડીયોમાં તમને જણાવીશ આપણે લસણમાં 19 પંપ અને 4 પંપ મકાઈમાં છટાઈ ગયા એટલે રહ્યા હવે 8 પંપ રહ્યા કાલે સવારમાં છાંટવાનું રહે અત્યારે તો હાલો હવે ઘરે જવાની તૈયારીઓ કરી છે 2 નાકા રહ્યા છે હવે ઘઉંમાં પાણી હાલે હવે વાવવા રાખી એમાં ભાઈ વારે છે હવે ત્યાં જાય કેટલુંક જો વધારે હોય તો પછી એને રજા દઈ અને એ દુકાને જઈને આપણે 2 નાકા વારશું અને જો ઓછા છે તો પછી એ વારશે ને આપણે ઘરે જવાની તૈયારીઓ કરી હાલો આપણી મોટરનું હોતે જાય છે આપણા કૂવાની મોટરનું એમાં એટલે હવે જાદુ નહીં રહ્યું હોય કારણ કે 2 મોટરું હાલે એટલે તો હે ને 2 કે 3 નાકા જ રહ્યા છે ઓલા પહેલાં 2 રહ્યા ને એ પી ગયા છે આ 2 રહ્યા છે હવે અને આ 2માં જાય છે એટલે આ જાય ને એના પછીના 2 રહ્યા છે 2 પી જાય એટલે ગમે પી જાય આગળ હવે વાર નથી લાગતી એમ કારણ કે ભીના હવે પાતા હોય અને હવે બને એટલું પાણી 4-5 દિવસ પાયે જ રાખવાનું રહે ઘઉંમાં હવે આમ જો ખાસ દવાનું કામ હતું એ પતી ગયું છે ખડની જે આપણે મેં બપોરે તમને કીધું એમ વ્યસ્તતા મારી દીધી એટલે ખડનો તો સફાઈઓ થઈ ગયો હાથી કાંઈ આંકવાનું નથી નીંદવાનું નથી પાવાનું ને ખાતરનું 2 જ કામ રહ્યું બાકી બીજી કોઈ ઘઉંમાં દવા કાંઈ છાંટવાની હવે આવતી નથી ખાસ કરીને વણ ગરા આવ્યા છે પણ આપણે હજી અમારા આ વિસ્તારમાં ક્યાંય વાંધો નથી બાકી અમુક એવા ફોટા આપણે વોટ્સઅપ ગ્રુપમાં આવે છે કે ઘઉંમાં લીલા ગરા આવ્યા છે પણ આપણે કોઈ જાતનો પ્રશ્ન છે નહીં ટૂંકમાં ઓણ ઈયળનોય નથી નકર પોર ઈયળ વધુ હતી ઓણ ઈયળનોય નથી તો એ રીતનું છે હવે આગળ આ ભરાઈ જાય એટલે આ 2 નાકા પી જાય એટલે ગમે પી જાય હાલો